નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી પંચાંગ પ્રમાણે આજથી મહા મહિનાનો પ્રારંભ થયો છે, જેને ગુપ્ત નવરાત્રિ તરીકે પૂજવામાં આવે છે. આપણા વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, જેની શરૂઆત માઘ માસના નવરાત્રિથી એટલે કે આજથી થતી હોય છે. ત્યારે આવા નવરાત્રિના પ્રારંભે મા આદ્યશક્તિને યાદ કરીને જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના 182 વિધાનસભા મતક્ષેત્રમાં 1,31,454 આવાસનું લોકાર્પણ કરતા મોદી. લાભાર્થીઓ સાથે સંવાદ સાધી મોદીએ પરિવારના પૂછ્યા ખબર અંતર. જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક ઉપર 1,712 PM આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ભાજપના આગેવાનોએ લાભાર્થીઓને કરી ચાવી અર્પણ. આ વર્ષના શિવરાત્રિના મેળાને મિની કુંભનો દરજ્જો આપવા ભાવિકોની માંગ. આપા ગીગાનું અન્નક્ષેત્ર 2 માર્ચથી 9 માર્ચ સુધી રહેશે કાર્યરત. મોરબી જિલ્લાના ટંકારા મુકામે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની ઉજવણી શરૂ. સમાપન પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ખાસ હાજર. અને કેશોદના સોની બજારના એક વર્કશોપમાં લાગી ભીષણ આગ. કોઈ જાનહાનિ નહીં, પરંતુ માલમત્તાને વ્યાપક નુકસાન. આગ લાગવાનું કારણ શોધવા પોલીસની મથામણ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.